હેલો એવરીવન, તો હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને. તો આ વિડીયોની અંદર આપણે શીખીશું કે પ્રોડક્ટ માસ્ટરની અંદર નવા પ્રોડક્ટની એન્ટ્રી આપણે કઈ રીતે કરી શકીએ. તો તે માટે આપણે જઈશું માસ્ટર મેનુની અંદર. માસ્ટર મેનુમાં તમે ફોર્થ ઓપ્શન જોઈ શકો છો, પ્રોડક્ટ માસ્ટર. જેવું એના પર ક્લિક કરશું તમને બે ઓપ્શન દેખાશે, એડ ન્યૂ અને વ્યૂ. વ્યૂ પર જઈશું તો તમને જોઈ શકો છો કે હાલ સુધી તમારી કેટલી પ્રોડક્ટ તમારા પ્રોડક્ટ માસ્ટરની અંદર લિસ્ટેડ છે. ઓકે, એનું તમે એડિટ પણ કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. બંને ઓપ્શન તમને અહીંયા આપ્યા છે. બેક જઈને આપણે નવા પ્રોડક્ટની એન્ટ્રી કઈ રીતે કરી શકાય તે માટે આપણે એડ ન્યૂ પર ક્લિક કરશું. એડ ન્યૂ પર પ્રોડક્ટનું નામ આપવાનું છે. પ્રોડક્ટનું નામ હું આપું છું એક એક્ઝામ્પલ, મસાલા. યુનિટ પર પીસીસ પર હોય છે. યુનિટ તમે કઈ રીતે ગ્રામમાં આપવા માંગો છો, કિલોગ્રામમાં કે પછી લીટરમાં, મિલીલીટરમાં, જે રીતે તમારું એ પ્રોડક્ટનું યુનિટ હોય છે. HSN કોડ લખવાનો હોય છે. દરેક પ્રોડક્ટનું એક યુનિક HSN કોડ હોય છે. GST હોય છે. GST દરેક પ્રોડક્ટનું યુનિક હોય છે. હું અહીંયા 5% GST લખું છું અને જેવો હું અહીંયા સબમિટ કરીશ એ તરત જ એમના ડેટાબેઝની અંદર સબમિટ થઈ જશે. અને વ્યૂ પર ક્લિક કરું એટલે હું અહીંયા જોઈ પણ શકું છું જે મેં હાલમાં એન્ટ્રી કરી છે મસાલાની એન્ટ્રી, તો તેની અહીંયા તમે એન્ટ્રી પણ જોઈ શકો છો. તો આ તો એક પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કે નવા પ્રોડક્ટની એન્ટ્રી, તમે નવા પ્રોડક્ટની એન્ટ્રી કઈ રીતે કરી શકો, નવા પ્રોડક્ટ એડ કઈ રીતે કરી શકો. તો આઈ હોપ તમને સમજમાં આવી ગયો છે. તો મળીએ એક નાનકડા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.